આપણી વાણીથી આપણે લઈએ આજે કે કોને કોને દુઃખ અપાય એવી વાણી નીકળી છે. આપણી જીવન વ્યવહારમાં કેટલાય પ્રસંગો આપણને જડશે કે આપણી વાણી બીજાને દુઃખદાયી થઈ હોય. ના જડે તો કોઈની વાણીથી આપણને દુઃખ થયું હોય તો આપણે કે આવું એ બોલે છે મને દુઃખ થાય છે તો આપણે એવું બોલીએ તો દુઃખ થતું જ હશે. સ્ટડી કરો. કેટલાય આપણને ઘરવાળા કે નોકરો કોઈ બોલે નહીં કે તમે બોલો છો દુઃખ થાય છે. કા બિચારા દબાઈ જાય, આધીન હોય. પણ જો એને છૂટ આપો ને તો બધું કહી આપે કે તમે કેવું બોલ્યા કે મને આટલું બધું દુઃખ થયું. આપણે સાંભળવાની અંકાની તૈયારી હોતી જ નથી. ઘા મારી દે, હસ બોલવાનું અત્યારે માથાકૂટ નહીં કર, બોલ છું સાંભળ કે છે. એટલે પછી પેલા ચુમાઈ ચુમાઈ સાંભળી જાય. તો આપણે એ સ્ટડી કરવા જેવું છે. કોઈને દુઃખ આપીને કેટલું બધું એ વેર બાંધે આપણી સાથે. જો આ ઝીણવટથી સ્ટડી કરશું કે આપણી વાણી ક્યાં ક્યાં કેવી કેવી રીતે દુઃખદાયી થાય છે, તેમાં ઉઘાડા આક્ષેપો મૂકીને દુઃખ આપી શકીએ અથવા નેગેટિવ બોલીને, અથવા તો બે જણા ત્રીજી વ્યક્તિની વાત કરો તે નેગેટિવ કહેવાય. અથવા તો પછી કેવું કરે છે, કેવું આવું તો કરાતું છે, એ બધું બોલો એ દોષ જ કહેવાય. કેટલું ખોટું કરે છે, સમજતો નથી, એ બધા દોષ, બધા શબ્દો દોષ કહેવાય છે. બોલો એ આત્મા સિવાય એને કને શુદ્ધાત્મા છે અને ભરેલો માલ નીકળે છે. એ જાગૃતિમાં રહીને વાતો થવી જોઈએ. આપણે એને કને એને કરતા જોઈને એને અભિપ્રાય સહિત બધી વાણી નીકળી જતી હોય છે. એક લિસ્ટ બનાવશો તો ખબર પડશે કે આપણા જીવનમાં ભેગી થયેલી જીવનમાં ને આપણે આસપાસની વ્યક્તિઓને જ પેલા પકડશો તો ઘણું બધું જડશે. એક એક માટે લિસ્ટ હોય, 5-5, 10-10, 20-20 જાતના અભિપ્રાય હોય, આવો છે તેવો છે. પછી બીજી વ્યક્તિ સાથે વાતો કરીએ ને તો આપણા અભિપ્રાયના આવરણ શું છે એની માટે વાતો શબ્દો નીકળે અને એની માટે નેગેટિવ જ હોય. અને આવી વાતો લખી રાખીએ ને તો જડશે આપણને આ ખરેખર લોકો માટે એટલા બધા નેગેટિવ છે કે જેથી કરી નેગેટિવ વાણી નીકળી જાય છે આપણી. તો જડશે આ બધું ખોદી જોજો. સામાયિકમાં ખાસ અત્યારે કરજો આપણી સામાયિક આજની. અને કે વાણીથી કોને કેવા દુઃખ અપાઈ જાય છે. અથવા આપણને લાગે હું બધું બરાબર બોલું છું, હું ક્યાં દુઃખ આપું છું. પણ ના, આપણને ભોગવટા હોય છે એવા ભારે શબ્દો નીકળે ને અંદર આપણે ઇમોશનલ થઈ ગયા હોય, એક્સાઇટ થઈ ગયા હોય તો આપણને 5-10-20 મિનિટ સુધી ઇમોશનલ પણ અંદર ભોગવટા હોય છે. તો કહીશું ને આપણને દુઃખદાયી હોય અથવા સામાના સામે બોલો એ આપણા વાંકા શબ્દો પછી પેલો રિએક્શનમાં ડબલ વાંકું બોલે, તમે મગજ મારી નાખો છો, મારે જે કરવું કરીશ. ત્યારે આપણને સમજાય કે આપણે એને દુઃખ થાય એવા શબ્દો હોવા જ જોઈએ. એટલે આપણે જે દુઃખ થાય છે એ પેલા ડિસાઇડ તો કરીએ કે આ દુઃખ થતું જ હોવું જોઈએ, લાવો તપાસ તો કરો. અને ખરેખર જડશે પછી જો આપણો અભિપ્રાય કે હું જે બોલું બરાબર છે, હું ક્યાં કોઈ દુઃખ આપું છું, તો પછી જડશે નહીં પોતાની ભૂલો. એક જાતનું આવરણ હોય છે વાણીમાં, એટલો બધો એકાકાર હોય છે. પોતાનું ધાર્યું કરવામાં એકાકાર હોય છે, પોતાનું માન મેળવવામાં એકાકાર હોય છે, બીજાને ખણખોદ કરી નીચા પાડવામાં એકાકાર હોય છે, અને પોતાની ભૂલ જડતી જ નથી. એટલા બધા દોષો વાણી દ્વારા તો ઘણા બધા દોષો થઈ જતા હોય છે. એટલે આપણે ઝીણવટથી સ્ટડીમાં લઈશું કેવી રીતે. અને ખરેખર છે જેમ ભૂલવાળી વાણી છે જેમ કરી ચાલવાનું. પછી સ્ટડી કરો ને એક દિવસનું લઈશું તો જડશે. એક વ્યક્તિઓ સાથે વાતો કરવામાં કઈ બોલાય છે જડશે. અથવા બે વ્યક્તિઓ ત્રીજી વ્યક્તિ સાથે ત્રીજી વ્યક્તિ માટે કઈ વાંકું બોલાય છે તો જડશે. એ સ્ટડી કરજો. અને ના જડે તો એક દિવસનું આમ કે ને કે અત્યારે સામાયિકમાં જેટલું જડ્યું એટલું હાચું, પણ એક નાની ડાયરીને પેન રાખવાની અને કંઈક બોલે ને એટલે આપણે જોવાનું કાઢી આ ફાઇલ કઈ વાત કેવી વાણી બોલે છે લખી રાખવાના અમુક શબ્દો કે આ વ્યક્તિ માટે આવું બોલાયું, આ તો ખોટું કહેવાય. એ તો આખા દિવસની વાણી સ્ટડી કરશું ને તો કમસે કમ 100-150 વાક્ય વાણી કરેલા જડશે કે બીજાને નુકસાન કરનારા, બીજાના દોષ જોનારા, જે દુઃખદાયી થાય એવા હોય છે. એ વ્યક્તિ હાજર નથી પણ જો હાજર હોત ને જો સાંભળત ને આપણા શબ્દો તો એને જરૂર દુઃખ પડત. તો આ દુઃખ સ્પંદનો પહોંચાડ્યા બરાબર છે. એટલે આપણે એવા શબ્દો એક પણ ના હોવા જોઈએ કોઈને નુકસાન થાય, કોઈને અહિત થાય, કોઈને દુઃખદાયી થાય. અને એ જેટલું ખોતરી જોજો જીવનમાં મોટા મોટા પ્રસંગો જરૂર જડશે. અને રોજિંદા વ્યવહારમાં પણ જો આવું ડાયરી પેન રાખી હશે ને તો ઘણું બધું જડશે. આ કેટલું બધું વેડફાઈ રહી છે, દુર્વ્યય થઈ રહ્યો છે વાણીને. બોલો. અને એ આપણે તો ખાસ ચિંતામાં ગયા નજીકના મહાત્માઓ ભેગા થાય, આ સિમંદર સિટીના રહેનારા ચલો ભેગા થાય એટલે અંદર ચલો આ તો આમ થઈ ગયું, આ લોકો જમીનનું આમ કર્યું ને મકાનનું આમ કર્યું ને આવી આ ખોટી કમિટીઓ કરે. કશી ચર્ચા નેગેટિવમાં પડાય નહીં.
આવું બધું નેગેટિવ પોતાનું જ આવરણ લાવે છે. આ શબ્દો વાવમાં તું બદમાશ છે બોલો છો એ તમારે સાંભળવા પડશે, તૈયારી રાખજો. તો એના જેવું છે. કોઈના નેગેટિવ બોલો છો તો પેલાને તો નુકસાન કરી જ નાખશે, પણ પોતાનું વધારે નુકસાન કરશે. આપણે જે દિન રાત પ્રગતિ માટે જાગૃતિ માટે જજુમીએ છીએ અને જાગૃતિનું જ આવરણ લાવી નાખે એવા બધા દોષો સ્ટોકમાં જ છે આપણી પાસે. એટલે આપણે જાગૃત રહેવા માંગે છે. સ્ટડી કરશું કે આપણને એ જગ્યા મળી છે, હું શુદ્ધાત્મા પદ વાણીના પણ આપણે જુદા રહીને જોઈએ તો જડશે આપણને. પણ આપણો નિશ્ચય હોય કે વાણી મારે ચેક કરવી છે કે આજના દિવસમાં શું શબ્દો નીકળ્યા એક એક વ્યક્તિઓ માટે, તો જરૂર જડશે. પછી ઘણું બધું આપણી પાસે જ્ઞાન છે જ કઈ રીતે ચોખ્ખું કરવું, પણ જો જુદું રાખીશું અને ઓળખીશું તો પછી સુધારવા ચોખ્ખું કરવાનો ધોઈ નાખવાનો પુરુષાર્થ થઈ શકશે. તો અત્યારે આપણે સામાયિકમાં લઈશું પોતાની વાણીને ચેક કરવાનું. દરેક વ્યક્તિઓ સાથે દરેક બાબતો માટે કેવી જાતની નીકળે છે. ગરમી માટે ને વરસાદ માટે ને તડકા માટે ને કઈ બાબતમાં બાકી રાખ્યું હશે. ધંધામાં હોય તો કઈ પૈસાનું શેર બજારનું તો આવો ખાઈ ગયો ના માણસ જ આવો નામ એટલી બધી જ્યાં જ્યાં વ્યવહારમાં આપણે આવતા હોય ને કઈક માપું નીકળી જતું હશે. એ આપણે સ્ટડીમાં લઈશું. પેલા મોટું મોટું પકડજો, પછી છોટું છોટું પછી લઈશું. કે બીજાને ઘામાં રહી ગયા હોય, સાસુ વહુ ને દેરાણી જેઠાણી ને હસબન્ડ વાઈફ ને છોકરા મા બાપ ને પછી મહાત્મા વચ્ચે સેવાર્થીઓ અંદર અંદર શબ્દોમાં કંઈક કાર્યો કરવા માટે, સાચું કરાવવા માટે, દાદાનું કામ બેસ્ટ કરાવવા માટે પણ શબ્દો દુઃખ અપાઈ જાય બધી જતા છે. એ એક નોટિસ કરવાનું, પેલા નોંધી રાખવાનું, પછી એક એકને પ્રતિકોણ કરી ચોખ્ખું કરવાનું. આપણે વિધિ કરી લઈએ. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મારી વાણીથી કોઈ પણ વ્યક્તિને દુઃખદાયી થઈ જતી હોય, નુકસાન થતું હોય, નેગેટિવિટી ખુલ્લી કરતી હોય એવી સર્વ વાણીને સામાયિકમાં જોવાની શક્તિઓ આપો. અને એવા પ્રત્યેક દોષોને ખૂબ પ્રતિક્રમણ કરીને ધોઈ નાખું એવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. જોજો, ખોતરી જોજો. દરેક ઘર્ષણ, અથડામણ, દખલો, ભગવતામાં વાણીના કેવા શબ્દો નીકળ્યા છે.
લખી રાખજો છેવટે. પછી બધું ડિટેલ ઘણી બધી હોય ને તો એક એક ને જુદું જુદું ચોખ્ખું કરીશું પછી.